જો તમે પાન મસાલા કે સિગારેટ વાપરો છો તો આ સમાચાર તમને જરૂર અસર કરશે। 1 ફેબ્રુઆરી 2026થી દેશમાં 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે, તો ચાલો એક એક કરીને સમજીએ। 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ સાથે જોડાયેલા અનેક નવા નિયમો અમલમાં આવશે। આ ફેરફારોની સીધી અસર ઘર ખર્ચ, મુસાફરી અને રોજિંદા જીવન ઉપર પડશે। પહેલો નિયમ છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લગતો કે પહેલો મોટો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને છે। દર મહિને જેમ થાય છે એમ ફેબ્રુઆરીએ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જેને કારણે ઘરના રસોડાનો ખર્ચ વધે કે ઘટે એ નક્કી થશે। બીજો મોટો ફેરફાર સીએનજી, પીએનજી અને એટીએફ એવિએશન ફ્યુલ સાથે જોડાયેલો છે। તેલ કંપનીઓ આ દિવસે આ ઇંધણના નવા દર જાહેર કરશે, જેના કારણે વાહન ચલાવવાનો ખર્ચ અને હવાઈ મુસાફરીના ભાડામાં ફેરફાર જોવા મળી શકે છે। ત્રીજો અને સૌથી મોટો ઝટકો પાન મસાલા, સિગારેટ અને તમાકુના ગ્રાહકોને લાગશે। સરકારે આ ઉત્પાદનો પર નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ લાગુ કર્યા છે, એટલે કે આ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે। ચોથો ફેરફાર ફાસ્ટેગ યુઝર્સ માટે રાહતના સમાચાર છે કે 1 ફેબ્રુઆરીથી નવો ફાસ્ટેગ ખરીદનારાઓને વાહન કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજિયાત જરૂર નહીં રહે। આથી ડ્રાઈવરોનો સમય અને મહેનત બંને બચશે। પાંચમો ફેરફાર બેંક રજાઓને લઈને છે। આરબીઆઈની યાદી મુજબ ફેબ્રુઆરી મહિનામાં સાપ્તાહિક રજાઓ અને રાષ્ટ્રીય રજાઓ સહિત બેંકો ઘણા દિવસ સુધી બંધ રહેશે। તેથી તમારી જરૂરી બેન્કિંગ કામગીરી અગાઉથી જ આયોજન કરવી જરૂરી છે। આ તમામ ફેરફારો ઘરનું બજેટ, મુસાફરી ખર્ચ અને રોજિંદા જીવનને અસર કરશે। ખાસ કરીને પાન મસાલા અને સિગારેટ વાપરનારાઓને મોટો ફટકો પડી શકે છે। સરકાર અને નિષ્ણાતોનું કહેવું છે કે લોકોએ આ નવા નિયમો માટે અગાઉથી જ તૈયાર રહેવું જોઈએ। તમે શું વિચારો છો? આ ફેરફારો તમારા જીવનને કેવી રીતે અસર કરશે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય લખો અને આ માહિતી બીજાઓ સુધી જરૂર પહોંચાડજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।